સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે। જીઆઈડીસીના એકમોમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જવાથી 700થી વધુ ઉદ્યોગો પાણીમાં ગરકાવ થયા। કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા આ પરેશાન ઉદ્યોગકારોના કારખાનાઓમાં પાણી ભરાતા કાચા માલને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી એટલે વઢવાણ જીઆઈડીસી, જ્યાં નાના મોટા 700થી વધુ ઉદ્યોગો આવેલા છે અને 50,000થી વધુ કર્મચારીઓ આ જીઆઈડીસી વિસ્તારમાં કામ કરી રહ્યા છે। તંત્રના દાવા હતા કે ચાલુ વર્ષે પાણી નહીં ભરાય, પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ છે, આ જે ઢીકણ સમાણા પાણી છે તે વઢવાણ જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં ભરાયા છે। સ્થાનિક લોકો તો પરેશાનીમાં મુકાયા છે, પરંતુ હવે ઉદ્યોગકારો પણ પરેશાનીમાં મુકાયા છે। ખાસ કરીને સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય તે વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી જે જીઆઈડીસી છે ત્યાં સ્થાપિત છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં કાચા માલોને પણ નુકસાન થયું છે। આ કારખાનાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઢીચણ સમાણા રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોવાનો ઘાટ સર્જાયો છે। કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા પણ પરિસ્થિતિ સુરેન્દ્રનગર જીઆઈડીસીની ના સુધરી। આ જીઆઈડીસીના ઉદ્યોગકારો છે દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, જ્યારે સુવિધાની વાત આવે ત્યારે મહાનગરપાલિકા હોય, વહીવટી તંત્ર હોય, સુવિધાના નામે માત્ર ઉદ્યોગકારોને જે આશ્વાસન આપતા હોય તે પ્રકારનો ઘાટ પણ હાલ સર્જાયો છે। સુવિધાના નામે મીંડું છે, ઢીચણ સમાણા પાણી છે, કાચા માલને નુકસાન છે, ત્યારે ઉદ્યોગકારો હવે એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર ક્યારે આ પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢશે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।